કેમ છે પાલટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને. અને અત્યારે આપણે નીકળી ગયા છીએ કામે. વ્લોગ હજી ચાલુ જ થયો છે પણ આપણે જવું પડે એમ છે, શું કરીએ યાર. અને દુકાન બાજુ જ આવી છે, ત્યાંનો થોડોક માહોલ તમને દેખાડી એક તો દેખાડશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગાઈઝીસ, આપણા ઘરની બહાર બે વાટ જોવે છે આપણે. અને આપણે બહુ સરસ વાળ કપાઈ લીધા છે, બરોબર. હમણાં આપણે દેખાડવી. યશભાઈ, આપણા વાળ રેડી લાગે છે? રેડી હું હવે બે કાતર મારી એમાં રેડી. ઓ મિત્રો, માય હેર એટલે તમને તો એવા જ લાગતા છે, કારણ કે આપણે ખાલી સેટ કરાવ્યા છે. જે ઓવર વધી ગયા હતા ને એને ખાલી ઉડેડા છે, બાકી બધું એમનેમ છે કમ્પ્લીટ. તમને દિવસમાં સરખું દેખાય મારા હિસાબથી. તો બસ અત્યારે બે વીસી મંડળી જમાઈશું. ચાલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ફટાફટ. જિગ્નેશભાઈ કવિરાજ. કવિરાજ છે જિગ્નેશ કવિ. હા, હમણાં એનિવર્સરી નો આવ્યો. એવું કેમ? ફર્સ્ટ યર કમ્પ્લીટ. ચાલો ભાઈ, ઘરે આવી ગયા છીએ. બહુ સરસ આપણી માટે તરબૂચ છે, તો તરબૂચ ખાઈ લેવી. આપણા બર્ડ્સ પણ અહીંયા સાઈડમાં પડ્યા છે. અને તરબૂચ તો આપણે ખાઈ લેવું, પણ હવે તરબૂચ ખાઈને તો પછી હું આપણે બ્લોગને એન્ડ કરી દઈશું. તો તરબૂચ તો અત્યારે અમે ચાખ્યું, ઠીકઠાક છે. અને ગળ્યું એટલું બધું નથી, પણ ચાલે એવું છે. એવું નથી કે ન હાલે, મજા આવે. તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળો તમને એક નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.